ભરૂચ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર લલિત વાગડિયા તથા સ્ટાફે તેઓને મળેલ બાતમીના આધારે સી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ જાડેશ્વર ચોકડી પાસેથી શંકાસ્પદ હિલચાલના આધારે વડોદરાના ધર્મેશ વસાવા તેમજ અમૂલભાઈ વસાવાને રોકી પૂછતાછ હાથ ધરવા સાથે તલાશી લીધી હતી। તલાશી દરમિયાન ₹34,500ના 18 મોબાઈલ, 7200 રૂપિયાના સોના ચાંદીના ઘરેણાં તેમજ ₹4200 રોકડા મળી આવેલ। આ બાદ ધર્મેશના ઘરે તપાસ કરતા ₹40,000ની કિંમતના 2 એસી મળી આવતા પોલીસે કુલ ₹85,900 મુદ્દામાલ સાથે બંનેની અટકાયત કરી હતી। પોલીસના હાથે ઝડપાયેલા બંને આરોપીઓની પૂછપરછમાં તેઓને છેલ્લા 3-4 મહિનામાં ચાવજ રોડ પરની સોસાયટી તથા તવરા અને અટાલી રોડ પરની સોસાયટી અને જીએનએફસીના પાર્ટી પ્લોટમાંથી 2 એસીની ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું। પોલીસ તપાસમાં વધુ ચોરીના ભેદ ખુલી શકે છે। આ લોકોને ઉપરોક્ત જે મોબાઈલો છે તથા જે સોના ચાંદીના ઘરેણાઓ છે તેમજ જે એસી મળેલા છે એ બાબતે એની પૂછપરછ કરતા એને દહેજમાંથી સી ડિવિઝન વિસ્તારમાંથી તેમજ જીએનએફસીના જે પાર્ટી પ્લોટ છે ત્યાંથી 2 એસી ચોરી કરેલાની જણાવેલ છે। આ બંને વ્યક્તિઓનો એમો એવો છે કે એ લોકો જે માણસો જે લોકો છે એ લોકો અગાસી પર સૂતા હોય અથવા બંધ ઘર હોય એ લોકોના ઘરને ટાર્ગેટ કરે છે, બારી વાટે પ્રવેશ કરે છે। મોસ્ટ ઓફ છે આ લોકો એવું કરે કે જ્યાં બાથરૂમ હોય, બાથરૂમની પાછળ જે વેન્ટિલેટર હોય છે એના કાચ કાઢી અને એન્ટર થઈ આ પ્રકારની એમો ધરાવે છે। હાલમાં આ બંનેના પ્રાઇમરી ઇન્ટ્રોગેશન ચાલે છે। ડિટેલમાં ઇન્ટ્રોગેશન થવાથી જિલ્લાના ઘણા બધા ગુના ઉકેલવાની શક્યતા છે।